તો આપણે આવી ગયા છે સેવાસી વાવ જોવા માટે સેવાસી ગામમાં. અહીંયાથી એન્ટ્રી છે. સેવાસી ગામમાં વાવ છે એની અહીંયાથી એન્ટ્રી અંદર જવાની છે. વાવ આમ બહુ જૂની વાવ છે, 500 વર્ષ જૂની છે. ઐતિહાસિક વાવ છે આ, બહુ જૂની એમ. અને અંદર મંદિર બી છે. અંદર માતાજીનું મંદિર છે. આ પિલરવાળી વાવ છે. 7 માળની વાવ છે એવું લાગે છે. લગભગ 7 માળની છે, ખાસ ખબર નહીં, પણ 7 માળની વાવ છે. અને આમ આવેલા છે ફોટો શૂટિંગ માટે ને બધું. તો તમે જુઓ અંદર આગળનું દેખાડીએ છીએ અમે. અને આ દેખાય છે મંદિર આવી ગયું લાગે. અહીંયાથી મસ્ત જોવાય છે. આ મંદિર છે. આ ત્રિશૂળ છે ને આ ધૂણી જેવું છે, ધૂણી છે. આ બાજુ માતાજી છે, માતાજીનું મંદિર. આ હરસિદ્ધિ માતા, ખોડિયાર માતા, ત્રિશૂળ બી છે. નીચે જઈએ આપણે હવે. આ મહાદેવનું છે. નીચેથી જુઓ તમે કેટલું મસ્ત જોવાય છે. પાણી બી જોવાય છે જરા. અહીંયાથી મસ્ત ઉપર જોવાય છે. છેક નીચે પાણી જોવાય છે થોડું. આ ઉપર છેક લગી માળ તમને બધા જોવાય છે. છેક પાણી નીચે જોવાય છે. ચલો તો આગળ બતાવીએ પાણી. પિલરો ઊભા કરીને મસ્ત પથ્થરનું બનાવેલી છે વાવ એ ટાઈમની. આ અંદર આવી ગયા આપણે. નીચે છેક પાણી લગી આવી ગયા. પાછળની સાઈડ બી કૂવો છે. પાછળની સાઈડ તો અહીંયા નીચે આવી ગયા હતા આપણે. છેક નીચે લગી આ અંદર જુઓ તમે. અંદર છેક પાણી છે. હા, છેક પાણી બી છે મિત્રો. અને સામે પર્વતની સામે પેલી પાછળની સાઈડ થી જોવા છે મોટો કૂવો છે ત્યાં. આ 7 માળની વાત છે. 7 માળ નીચે આવી ગયા છે મિત્રો. જોઈ લો તમે ખાલી ઉપરનો નજારો જોઈ લો. પેલી બાજુથી આ બાજુ અહીંયા નીચે હોય છે. તો હવે એવું લાગે કે 7 માળ. અહીંયાથી જોવો તમે. આ સ્ટેપ સીડીઓ છે ને ઉપર લગી છે એક લગી. આ પિલર છે. કેટલા પિલર છે એ તો આપણને ખાસ માહિતી નથી એટલી બધી, પણ લગભગ બહુ વધારે જ પિલર છે. ઘણા પિલર. 7 માળની છે વાવ. હમણાં આગળ આપણે જોયું તો ફોટો પાડતા હતા. અને ફોટો પાડવા માટે આમ મસ્ત આમ જગ્યા છે, જોરદાર જગ્યા છે. ચલો તો આપણે ઉપર જઈશું હવે. માતાજીનું મંદિર બી છે અંદર. મંદિર બી છે. અહીંયા તમને આવવા માટે કોઈ જ રોકટોક નથી, કોઈ નિયમ નથી. 24 કલાક ચાલુ જ રહેશે વાવ તો. પણ અત્યારે અહીંયા નિયમ ખાલી એક જ છે કે તમે બૂટ ચંપલ બહાર કાઢીને આવો. અને તમારે અહીંયા આવવું હોય તો આ સેવાસી વડોદરાથી આ બાજુ 7-8 કિલોમીટર છે. ગોત્રીથી આગળ સેવાસી ચોકડી સિંદરોડ રોડ ઉપર, સિંદરોડ બાજુ જવાય ને એ બાજુ છે. ત્યાં બહુ જૂના જમાનાની છે. ઐતિહાસિક પુરાણિક વાવ. અને આપણે જયેશભાઈ આજે ફૂલ ખુશમાં લાગે છે. મિત્રો આમ વાવ જોઈએ ને તો મિત્રો દિલ ખુશ થઈ ગયું. 7 માળની વાવ મેં મારી જિંદગીની અત્યારે પણ આવી વાવ આપણે પહેલી જ વાર જોઈ. એવું નહીં, અમે તો અત્યારે કેટલા વર્ષથી રહીએ છીએ વડોદરા, 6-7 વર્ષથી રહીએ છેલ્લા. તો બી તને નથી ખબર ને, પણ મને તો ખબર હતી પહેલા. પણ આ આવાયું નહોતું એમ કે મતલબ આવું હતું ક્યારનું, પણ મેળ નહોતો પડતો. એટલે આજે છેવટે આવી ગયા છે આપણે. અને આ બાજુ આ જૂના જમાનાનું કોતરણી વાળું છે. કોતરણી કામ કરેલું છે મસ્ત. કોતરણી કામ કરેલું છે. આ શું છે તો ખાસ ખબર નહીં પડતી આપણને. પણ આ બાજુથી આ બાજુ બી છે. આ પિલર કોતરણી વાળા પથ્થર વાળા પિલર છે.
પેલી બાજુથી આ બાજુ કોતરણી કરેલી છે મસ્ત. અને અહીંયા કાંઈક શ્લોક બી લખેલો છે. આ આપણને એટલી બધી ખબર નહીં પડતી પણ કાંઈક શ્લોક લખેલો છે ખરો. કોતરણી કરીને આવું મસ્ત શ્લોક બ્લોક લખેલો છે. હાથી આ બાજુથી મસ્ત કોતરણી વાળું. આ શ્લોક શું છે હવે કઈ ખબર નહીં એટલી બધી. ઉપરથી આવું દેખાય છે. અહીંયા મંદિર હતું આ બાજુ. અહીંયા મંદિર છે. ઉપરથી આવું છત લગી જોવાય છે. અમે અંદર મંદિરમાં દર્શન કરી આવ્યા. આ ત્રિશૂળ છે. પેલી બાજુ કોતરણી વાળું કામ છે. મસ્ત છે લાલ. આ ઉપર પાછા ઉપર જઈશું આપણે. ઉપર જઈએ હવે ફોટા બોટા આપણે પાડીએ. અહીંયા તો વિઝિટ કરવામાં આવે છે માણસો. અને આવું જ જોઈએ. અહીંયાથી આવું લુક દેખાય છે પણ ઉપરથી તો આ એક આમ જુઓ તો આ ડિઝાઇન તમે આમ કોતરણી વાળી જૂના જમાનાની હાળી આમ જોવા જેવું એમ મસ્ત. ટુરિસ્ટો આવે છે અહીંયા બહુ લોકો આવે છે. અહીંયાથી નીચે જવા. હા અહીંથી જ એન્ટ્રી આવે. અહીંયાથી આ પાછળની સાઈડ જવાશે. હા ઉપરથી આ મસ્ત દેખાય છે. હા મંદિર પાછળ બી પેલી ધજા વાળું છે. હા અહીંયાથી અંદર ચપ્પલ ચપ્પલ અહીંથી અંદર મોબાઈલ પાડી એટલો થી. હા અહીં રોકવું હે. વાવ મસ્ત પાણી જ છે. હા અત્યારે ઓછું પાણી છે. કુવા હજી કેટલો ઊંડો છે. ઊંડો ઊંડો આઈથી લે પેલો હમે વાળો જે લીધો. બોલ બોલ પણ કેટલી જૂની વાવ હશે? 500 વર્ષ જૂની હે ને? 500 વર્ષ. અને આ આમ કોને બંધાયું હે? લાખા બંદર. હા હવે પાણી માટે જ બંધાઈ હશે ને? વાવ તો પાણી માટે જ બંધાઈ હશે. હા બરાબર. મસ્ત આવે તો સાહેબ. અમે તો અહીંયા ગોરવા ક્યારના 5-6 વર્ષથી રહીએ પણ ખબર નથી એમ. હા અહીંથી આ બાજુ ઉપરથી મસ્ત છે. નીચેનો ભાગ ચેક 7 માળ. હા અહીંયા પાણી છે જો. અહીંયા બી પાણી. પેલા લોકો આવેલા છે બહારના છે.